નગરપાલિકા દ્વારા કોટ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા દૂર કરવા મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ મહત્વની બાબતે એ લાંબો સમય થવા છતાં હજુ પણ પાર્કિંગ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે। આ પાર્કિંગ લોકાર્પણ માટે હજુ બે મહિના રાહ જોવી પડશે એવી લાગી રહ્યા છે। પાર્કિંગ તૈયાર થઈ ગયા છે પછી યુનેસ્કો દ્વારા મહાનગરપાલિકાને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં પાર્કિંગના આગળના ભાગના હેરિટેજ લાગે તેવો કલર અને પાર્સલ બનાવવામાં નો સમાવેશ થાય છે। આમાં હાલ હેરિટેજ લુકની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ સ્થાનિક કોર્પોરેટર દ્વારા આ પાર્કિંગને પહેલી તકે ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જે રીતે ખાડિયામાં કોંગ્રેસ પાર્ટીના આખું પેનલ આવ્યા છે, આજથી એ કામમાં લાગી ગયા છે। લોકોના પાર્કિંગની જગ્યા ન મળતા વાહનો રોડ પર મૂકે છે, ત્યારે તેમને વાહનોને સીલ કરી દેવામાં આવે છે। ખરીદ માટે આવતા લોકો પણ પાર્કિંગમાં તકલીફ પડે છે, ત્યારે આ પાર્કિંગને ઝડપીથી ખુલ્લું મૂકવા આવે તેવી માંગ કરાયો છે। શહેરમાં ખાડિયામાં આવેલા ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે પાર્કિંગનું, જેનાથી પ્રજા બહુ હેરાન થાય છે। અમારા વોર્ડનો સૌથી જ્વલંત પ્રશ્ન છે પાર્કિંગનો અને ટ્રાફિકનો। તો આવતા જતા લોકો અને બહારથી આવતા લોકો એ પાર્કિંગ માટે ખૂબ જ હેરાન થાય છે, અને પાર્કિંગની અંદર બહાર જો સાધનો મૂકે છે તો એને બ્લોક મારી દેવામાં આવે છે। એના કારણે ખરેખર જે જવાબદાર અધિકારીઓ છે એને કહેવા માગું છું કે આનું કામ જલ્દીથી જલ્દી પૂરું કરવામાં આવે।